टाइटल जे हतुं टाइटल ए नथी केम के नेताओं जो पक्ष बदली नाखे एकाद बे दिवसमां तो पछी रोजना रूटीन समाचारों पण बदली जाय। आ दिवसथी बपोरथी एक जिल्लो चर्चामां छे अने 3 निवेदन चर्चामां छे। नारा दर चूंटणीमां घणा बधा लागे छे, परंतु चूंटणी आवे एटले एक नारो कॉमन थई जाय। अब की बार मर्यादा पार। कोई राजकीय पक्ष बाकात नथी के एवं विवादित निवेदन करे અને બાદમાં વિરોધ વધે સોશિયલ મીડિયાના જમાનામાં એટલે માફી માંગી લે। પણ ચૂંટણી પંચ જે એનું કામ છે, ઇલેક્શન કમિશન, આ 3 તસવીર છે। 3 તસવીર રાજેશ ચુડાસમા છે, બીજી તરફ ભૂપત ભાયાણી છે। ભૂપત ભાયાણી કે જે પ્રજાસેવામાં 1.5 વર્ષમાં એટલા તૃપ્ત થઈ ગયા કે પાર્ટી બદલવી પડી અને પાર્ટી બદલી નાખી, તો ત્યાં હવે બાય ઇલેક્શન નથી આવ્યું। ત્રીજી તસવીરમાં કિરીટ પટેલ છે, જે પણ જૂનાગઢ ભાજપના નેતા છે અને આ ત્રણેય એવું નિવેદન કર્યું જેના કારણે ફરીથી એ વાત ચર્ચામાં આવી રહી છે કે નેતા છો તો તમને શું બધી જ છૂટ મળી જાય છે બોલવાની, બધી જ મર્યાદાઓ તમે પાર કરી દો। અને બાદમાં ભૂપત ભાયાણી તો એમ કહે છે કે આ તો ચૂંટણીલક્ષી નિવેદન હતું અને બાદમાં છટકી જાય। તો અહીંયા પરિસ્થિતિ ઇન્ડિપેન્ડન્ટ બોડી તરીકે જેમ તમામ વરિષ્ઠ નાગરિકો કહી રહ્યા છે કે જે ઓપિનિયન મળી રહ્યા છે કે જે રીતે પશ્ચિમ બંગાળમાં એક તરફ થાળીઓ વગાડીને કોરોના ભગાડવાની વાતો ચાલતી હતી, પરંતુ અડધું ઇલેક્શન પતી ગયું તો ભીડભાડ હતી તમામ રેલીઓમાં, ખુદ વડાપ્રધાન પણ હતા। પણ ઇલેક્શન કમિશનની ભૂમિકા તે વખતે પણ ધૃતરાષ્ટ્ર જેવી હતી, આંખો પર પટ્ટી બંધાયેલી હતી, તમામ જે વરિષ્ઠ નાગરિકો છે અથવા તો દેશની જનતા છે કહી રહી હતી। તો આ પરિસ્થિતિમાં 3 નામ, પહેલા કિરીટ પટેલ પટરાણી પર વિવાદિત નિવેદન કરે છે, રાજેશ ચુડાસમાનો એક જૂનો વિડીયો વાયરલ થાય છે, 3 જ્ઞાતિ વિશે ટિપ્પણી કરતા જોવા મળે છે મંચ પર, અને ભૂપત ભાયાણી રાહુલ ગાંધી પર એવા શબ્દો વાપરે છે અને બાદમાં માફી પણ માંગી લેશે। એ શબ્દો મર્યાદા ચૂકી જાય એમ હતા, પણ એક જ બેઠકથી આ 3 વિડીયો, હવે આ 3 વિડીયોને જનતા કઈ રીતે જુએ છે એ જનતા પર છોડીએ, પણ મર્યાદા કેમ વારે ઘડીએ ચૂકી જાય? એક નેતા ચૂકી ગયા હતા, હજુ આંદોલન ચાલી રહ્યું છે રાજકોટ, પરસોત્તમ રૂપાલા, અને બીજું શું કે આપણે દરેક વખતે આ જ પ્રકારની પરિસ્થિતિ જોવી પડે છે। વિડીયો તો દિવસભરથી ચાલી રહ્યા છે, પણ આ તમામ વચ્ચે સૌથી પહેલા ભૂપત ભાયાણીની વાત કરીએ। ભૂપત ભાયાણીએ પહેલા રાહુલ ગાંધી વિશે શું કહ્યું અને બાદમાં અચાનક જ જે માફી માંગી છે અને જે કારણ અને જવાબ રજૂ કર્યો છે એ પણ તમને સાંભળીને હસવું આવશે। રાષ્ટ્રના હિતની ચૂંટણી છે, આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય, સમજી શકીએ ને બધા? હે તો આલિયા માલિયા જમાલિયા બધા એક કુંડીએ પાણી પીવે છે બધા, શું કામે કે બીજી કુંડીએ આપણો સિંહ છે। રાહુલજી વિશે મેં ચૂંટણીલક્ષી વાત કરેલ હતી, એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી જુમલો હતો। એ તો દેશમાં આજે જ્યારે ચૂંટણી ચાલતી હોય તો દરેક પાર્ટીના લોકો ચૂંટણીલક્ષી વાત કરતા હોય છે, પોતાની વાત રાખતા હોય છે। તો એવા કોઈ નેતાઓને અથવા કોઈ પણ પાર્ટીને આ વિશે કાંઈ પણ નારાજગી હોય તો એમને હું કહેવા માગું છું કે દેશનું ગૌરવ, આપણા ગુજરાતનું ગૌરવ અને વિશ્વ નેતા, કદાવર નેતા નરેન્દ્રભાઈ વિશે પણ સોનિયાજીએ મોતના સોદાગર જેવા શબ્દો પ્રયોગો કરેલ હતા, ત્યારે અમારી લાગણીને પણ ખૂબ જ દુઃખ થયું હતું અને અમે પણ ત્યારે આહત હતા। તો અમારો કોઈ એવો કહેવાનો આશય કોઈને નારાજ કરવાનો કે કોઈને દુઃખી કરવાનો ન હતો। વિસાવદર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન આ પ્રસંગ ઉપસ્થિત આપણે સૌ એકત્ર થયા છીએ। એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની દીકરો પેદા થતો હતો, એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે। મારા ભાષણથી કોઈ સમાજને ઠેંચ પહોંચી હોય તો હું ક્ષમા માગું છું। અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી। ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે। આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ। ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ, કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં 2 હાથ જોડી અને હું ક્ષમા માગું છું।
અબકી બાર મર્યાદા પાર 3 ખાસ મહેમાન જોડાશે. વાસુદેવભાઈ પટેલ આપણી સાથે સ્ટુડિયોમાંથી જોડાશે, સાથે જ અમારા સહયોગી જૂનાગઢથી જોડાશે, હિરેન ધકાણ અને જગદીશભાઈ મહેતા રાજકોટથી જોડાશે, વરિષ્ઠ પત્રકાર અને બહુ દરેક ખૂણે સૌરાષ્ટ્રમાં શું ચાલી રહ્યું છે તેના પર બારીકાઈથી નજર રાખે છે. તમામનું સ્વાગત છે. જગદીશભાઈ, ક્વિક કોમેન્ટ આપની. જે ભૂપત ભાયણી કહે છે કે વિવાદ વધે એટલે કલાકમાં માફી માંગી લેવાની, આ તો બહુ રૂટીન થઈ ગયું છે આજના નેતાઓ માટે. પણ એમ કહે કે આ તો ચૂંટણીલક્ષી શબ્દ પ્રયોગ હતો. આપણે એક તરફ મર્યાદા પુરુષોત્તમ રામની વાત કરીએ અને ચૂંટણી આવતા અબકી બાર મર્યાદા પાર, એટલે હવે આ 7 તારીખ સુધીમાં આ પ્રકારની મર્યાદાઓ વધતી અને તૂટતી જોવા મળે એવા એંધાણ છે. બિલકુલ પ્રવીણભાઈ, એવું તો લાગે જ છે. કારણ કે ભૂપત ભાયાણીથી શરૂ કરી રાજેશ ચુડાસમાથી શરૂ કરી ને આ તો ઠીક હજી લોકલ લેવલે છે, જેની આપણે ચર્ચા તો કરવાના છીએ. પરંતુ આપણે જાણ્યું કે છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્ર મોદી જેનું સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, આ જે સૂત્ર બોલતા આવતા હતા એ પણ છેલ્લા 2 દિવસથી રાજસ્થાનમાં અને 2 જગ્યાએ જ્યાં એને સભાઓ કરી એમાં પણ 1-2-3 વાક્યો એવા બોલ્યા છે જેને કારણે કોંગ્રેસ અત્યારે ચૂંટણી પંચ સમક્ષ ગઈ પણ છે. અને એ તો ખેર જે ટેકનિકલી થવું હોય તે, પરંતુ નરેન્દ્ર મોદી જેવા આમ જુઓ તો ધીર ગંભીર વ્યક્તિત્વ હતા જે અત્યાર સુધી બોલવામાં બહુ કાળજી રાખતા હતા, એને પણ ત્યાં સુધી તો કહી જ દીધું ને કે ભાઈ કોંગ્રેસની જો સરકાર આવશે તો તમારી સંપત્તિનો સર્વે કરવામાં આવશે, ઘરેણા લૂંટી લેવામાં આવશે, ત્યાં સુધી કે મંગળસૂત્ર હવે ઈ હિન્દુ સિવાય કોઈ પહેરે નહીં, આપણે જાણીએ. એટલે મંગળસૂત્ર પણ લઈ અને જેના જાજા બચ્ચા છે એ કોમને આપી દેશે, આટલી હદે નરેન્દ્ર મોદી પણ બોલી ગયા છે. એટલે આપનો જે પ્રશ્ન છે એ વાજિબ છે કે હજી તો આ શરૂઆત માની થઈ છે. આમ જુઓ તો ચૂંટણીની પ્રક્રિયાઓ જે છે, ફોર્મના રિટર્ન થઈને બધું હવે મેદાન સાફ થઈ ગયું છે કે 22 અહીંયા 26 જેટલી ચૂંટણી છે બેઠકો, અને 622 જેટલા ઉમેદવારો છે. પણ હવે ટૂંકમાં કલર પકડતું જાય છે આખું રાજકારણ. તો એ કલર ક્યાં સુધી પહોંચે ને કઈ હદે પહોંચશે એના અત્યારે આપણને એના ચમકારા જોવા મળે છે, વિસાવદરના ભૂપત ભાયાણથી શરૂ કરીને રાજેશ ચુડાસમા સુધી. તો આવું ભવિષ્યમાં લાંબુ જોવા મળી શકે ભાઈ સાહેબ. ઓકે હિરેનભાઈ, કેવી અસર છે આ ચમકારણ જે જગદીશભાઈ વાત કરી રહ્યા છે? એ એક જ બેઠકના 3 દિગ્ગજ નામોના વિડીયો વાયરલ થાય છે, વિવાદમાં આવે છે, માફી પણ માંગે છે. જૂનાગઢમાં શું માહોલ છે આ વિવાદને, સમગ્ર વિવાદને લઈને? જી ચોક્કસ પ્રવીણભાઈ, જણાવી દઉં કે જે જુનાગઢ બેઠક પર વિસાવદરમાં ગઈકાલે જે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો, આ કાર્યક્રમની અંદર એક બાદ એક નેતાઓએ વાણી વિલાસ કર્યો, જેમાં ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી વિશે ટિપ્પણી કરી, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છે તેણે રાજા રજવાડા અને પટરાણીઓ વિશે જે ટિપ્પણી કરી છે, ત્યારબાદ ખૂબ જ વિવાદ વકરી રહ્યો છે અને બંને નેતાઓએ માફી માંગવાની ફરજ પડી છે. આ સમયે જે રાજેશ ચુડાસમા છે તેનો જૂનો વિડીયો પણ વાયરલ થયો છે. આ અંગે જુનાગઢ જો બેઠકની વાત કરવામાં આવે તો અલગ અલગ સમાજના ખૂબ જ જાજા 17 લાખથી વધુ જે મતદારો છે, તેમાં 4 જ્ઞાતિની જે વાત કરી છે, માંધાતા, મુરલીધર ને મુસ્લિમ, અને જે ક્ષત્રિયોની વાત છે, આ તમામ જે 10 લાખ જેટલા જે મતદારો છે તેને સ્પષ્ટ તો આ મુદ્દો છે. અને હાલ સમગ્ર ગુજરાતભરના રાજકારણમાં આ સમગ્ર ગુજરાતની જનતાનું વિસાવદરના નિવેદન પર ધ્યાન ખેંચાણું છે. જેથી કહી શકાય કે ચૂંટણી પંચ દ્વારા તાત્કાલિક જે આવા જે બફાટવાળા નિવેદનો છે તેવા નેતાઓ પર કાર્યવાહી થવી જોઈએ, પરંતુ ચૂંટણી પંચ હજુ કોઈ કાર્યવાહી કરી રહી હોય તેવું હાલ જોવા મળતું નથી. કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, કરણી સેના દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ હજી ચૂંટણી પંચ છે તે તપાસ કરી રહી હોય તેવા માત્ર દાવાઓ થઈ રહ્યા છે, કોઈ નક્કર કાર્યવાહી જોવા મળતી નથી. જી ઓકે વાસુદેવભાઈ, જાતિ વિશે કોઈ મર્યાદા તોડીને શબ્દો વાપરી નાખવામાં આવે, વ્યક્તિગત આ પ્રકારની ટિપ્પણી થાય, ઘણા નેતાઓ તો મંદિરમાં સભા કરે છે, એકાદ ફરિયાદ ભાવનગરમાં પણ થઈ છે. એટલે આ મર્યાદાઓ તો પહેલા પણ તૂટતી હતી અને વડાપ્રધાન મોદીની સભાઓમાં જે છેલ્લા 2 દિવસથી ચાલી રહ્યું છે, ફરીથી હિન્દુ મુસ્લિમ, અહીંયા કદાચ સ્મશાન અને કબ્રસ્તાન, મંગલસૂત્રવાળા મુદ્દાની જે વાત કરી જગદીશભાઈએ, તેના કારણે વિપક્ષ છે એ ફરિયાદ કરી રહ્યું છે. અને અહીંયા ગુજરાતમાં એક જ બેઠક પર આ ટાઈમિંગને શું કહો છો? કેમ કે એક જ બેઠક પરથી 3 જે અલગ અલગ વિવાદ સામે આવ્યા, અને હિરેને જે વાત કરી કે તમે જ્યારે કોઈ સમાજ પર ટિપ્પણી કરો છો આ રીતે, તો પછી સમાજ પણ સાંખી લેતું નથી. એક વિવાદ તો હજુ સમ્યો નથી રાજકોટનો, ત્યાં જૂનાગઢમાં
એવું ઉંબાડિયું કરી નાખ્યું બે નેતાઓએ. ત્રીજા નેતાનો તો જૂનો વિડીયો છે. કઈ રીતે જોઈ રહ્યા છો ઓવરઓલ આ મુદ્દાને? આમાં શું છે કે રાજકીય પક્ષોમાં જે ભરતી થઈ છે અર્થાત તો જે લોકો રાજકીય પક્ષમાં જઈ રહ્યા છે એને માટે આપણી જે શાસન વ્યવસ્થાઓ છે એમાં કોઈ સ્ટાન્ડર્ડ નથી. બીજી વાત કે જ્યારે જેના ચહેરા ઉપર બબ્બે વખત ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી છે એવા નરેન્દ્રભાઈના જે સ્ટેટમેન્ટ તમે સાંભળ્યા હોય, હમણાં એમને પણ ઉલ્લેખ કર્યો જગદીશભાઈએ પણ, એ ઉલ્લેખ જોયા પછી એમને જે ટીમ ભેગી કરી છે એના આપણને સ્ટાન્ડર્ડ ખબર પડે છે. વિધુડીએ જે લોકસભામાં જે સ્ટેટમેન્ટ કર્યું હતું એટલે એ પક્ષ જે છે, પક્ષના જે નેતાઓ છે એમની જે સ્ટાન્ડર્ડનેસ છે એ આમાંથી પ્રતિપાદિત થાય છે. બીજી જે સમસ્યા દેશની એ છે કે આ દેશ આઝાદ થયો ત્યારે એક ચૂંટણી પંચની રચના થઈ હતી અને ફ્રી એન્ડ ફેર અને ટ્રાન્સપેરન્ટ ચૂંટણીઓ કરાવવાની એની જવાબદારી હતી. આ જવાબદારીમાં સદંતર નિષ્ફળ ગઈ છે અને એ નિષ્ફળતાના પરિણામો આપણે જોઈ રહ્યા છીએ જ્યારે સંપૂર્ણ દેશનું શાસનનો સંપૂર્ણ અધિકાર ચૂંટણી પંચના હાથમાં હોવા છતાં પણ એક જગ્યાએ ચૂંટણી પંચ એક પણ પગલું ભરતી નથી. અને એનું કારણ પણ આપણને ખબર છે કે આ દેશ આઝાદ થયો ત્યારે એ વખતે જે એની માટે જે નિયમો બન્યા હતા એમાં એક વાત એ હતી કે ચૂંટણી પંચની નિયુક્તિ માટે એક સ્વતંત્ર સિસ્ટમનો કાયદો બનાવવો. આ કાયદો 75 વર્ષ સુધી બનાવ્યો નહીં. CGI એ કાયદો બનાવ્યો તો એમાં ચૂંટણી પંચના આયુક્તની નિમણૂક કરવામાં વડાપ્રધાન, વિપક્ષનો એક માણસ અને એક CGI પોતે. તો એક નિષ્પક્ષ ચૂંટણી પંચ આવી શકે તો કઈ પગલાં ભરે, ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવે. પણ એને પણ આ સરકારે બદલાવી અને વડાપ્રધાન અને એનો જ એક મિનિસ્ટર ને વિપક્ષ તો બહુમતીમાં તો પણ એ ઇન્ડિપેન્ડન્ટ બોડી છે. આ વખતે જે લાંબી પ્રેસ કોન્ફરન્સો કરી, ઇલેક્શન કમિશન ઇન્ડિપેન્ડન્ટલી લેવલ ઓફ ગ્રાઉન્ડ પ્લેઇંગ ને બધા જે થાય છે આમાં શેર શાયરીને બધું થયું. ઇલેક્શન કમિશન ઉપર જે ઇલેક્શન કમિશનની છબી બની રહી છે અથવા તો એની વિશ્વસનીયતા પર જે સવાલ ઉભા થાય છે, જે લોકશાહીમાં એક વિપક્ષ જનતા છે, જનતાને શું મેસેજ જઈ રહ્યો છે? ફ્રી એન્ડ ફેર ઇલેક્શન્સની જે વાતો થાય છે આ વખતે આ મર્યાદા પાર થાય તો TN સેશનનો જમાનો હતો ને એક સમયે. હવે એ જમાના એ સુવર્ણકાળને યાદ કરીએ ને વર્તમાન સમયને યાદ કરીએ. આ પરિસ્થિતિ કઈ રીતે કેટલી ગળે ઉતરે છે જનતાને કે મેસેજ ખોટો જઈ રહ્યો? નહીં, હું તમને એ જ કહી રહ્યો છું કે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, દેશમાં જેની પાસે સત્તાઓ છે આ સંપૂર્ણ સત્તાઓ ચૂંટણી કરાવવા દરમિયાન ચૂંટણી પંચના આયુક્ત પાસે હોય છે અને એને જો વડાપ્રધાને નિમવાનો હોય ને એ કેમ જ કરવાનું, ફ્રી એન્ડ ફેર ઇલેક્શન ના જ કરાવવાનું હોય તો આ હાલત થઈ રહી છે. એટલે મૂળભૂત રીતે ચૂંટણી પંચનું ફેલ્યોર અને એને માટેની કોઈ સ્પેશિયલ વ્યવસ્થા એની નિમણૂકની નથી. એટલે મારું તો એવું માનવું છે કે મતદાતાઓએ જેમ વડાપ્રધાનની નિમણૂક થાય એટલે કાર્યપાલિકાની નિમણૂકો થાય છે એવી રીતે ચૂંટણી પંચની મતદાન કરીને નિમણૂકો થવી જોઈએ જેથી કરીને એક સ્વાયત્ત બોડી થાય. એને કઈ લેવા દેવા હોય નહીં સરકાર સાથે, કાર્યપાલિકા સાથે. તો મને એવું લાગે છે કે નિર્વાચન એક તંત્ર બનવું જોઈએ, એને પોતાની વ્યવસ્થા હોવી જોઈએ અને એના જે પ્રતિનિધિઓ છે એ પ્રજાએ સીધા ચૂંટેલા હોવા જોઈએ. તો ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય અને તો યોગ્ય માણસ આવે. સાહેબ, EVM સામે આખો દેશ બૂમો પાડે છે. તમે કોઈ પણ માણસને પૂછો તો EVM માં બધા અવિશ્વાસ જાહેર કરે છે અને સાહેબ તો કુમાર તો શેર શાયરીઓ કરે છે અને કહે છે આમાં કઈ ખોટું ના થઈ શકે. દુનિયા આખી EVM કાઢી રહી છે. મને એવું લાગે છે કે આ ચૂંટણી પંચના આયુક્તોને કંઈક તપાસ કરાવવાની જરૂર છે કે એમાં શું ભરેલું. સવાલ છે જગદીશભાઈ, અહીંયા બહુ ક્લિયર કટ વાત નીકળે છે. આમાં એવું છે કે સંયોગ માનો છો? કેમ કે હાઈકમાન્ડમાં જે દિગ્ગજ નેતાઓ છે એ પણ આડકતરી રીતે જો મર્યાદા પાર કરે તો નીચેના નેતાઓ સુધી શું મેસેજ હોય છે કે હવે હા એ સમય આવી ગયો છે? ટાઈમિંગ દરેક ચૂંટણીમાં, હું માત્ર ભારતીય જનતા પાર્ટીની વાત નથી કરી, આમાં કોઈ પાર્ટી બાકાત નથી કે ઉપરથી મેસેજ સર્ક્યુલેટ થાય છે કે આ ટાઈમિંગ છે અને આ જગ્યા છે, અહીંયા આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવવાની છે. તો આ ખરેખર દેખાડવાના અને ચાવવાના અલગ દાંત છે એ પ્રકારની સ્થિતિ છે નેતાઓમાં. બિલકુલ પ્રવીણભાઈ, પહેલા ફેઝની પહેલા તબક્કાની ચૂંટણીમાં 103 જેટલી બેઠકોમાં જે ઓછું મતદાન થયું, ભારતીય જનતા પાર્ટીની અપેક્ષા કરતા ઘણું ઓછું મતદાન થયું.
એને એમ હતું કે રામ મંદિર સહિત 370 ની કલમને આ તે જે અમે રાષ્ટ્રીય લેવલે એચિવમેન્ટ પ્રાપ્ત કરી છે એને કારણે ધીંગું મતદાન થશે અને વન સાઇડેડ જેવું પણ હોઈ શકે. એને બદલે ભયંકર ઓછું મતદાન થયું. એ મતદાન જે ઓછું થયું ત્યાર પછીથી તમે જુઓ આખો ચૂંટણીનો રંગ પકડાતો ગયો જુદી રીતે, અને કલ્પના ન આવે એવી રીતે નરેન્દ્ર મોદી, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, જે મેં આપની પેલા ફેસમાં કીધું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, એવું સ્લોગન જે સામાન્યતઃ બોલતા રહેતા 10 વર્ષ બોલતા રહ્યા છે, એને ક્લિયર કટ હવે આખી સ્ક્રિપ્ટ બદલાવી નાખી છે અને એમાં ચોખ્ખે ચોખ્ખું મેનિફેસ્ટોનો ઉપયોગ કર્યો છે, કોંગ્રેસના મેનિફેસ્ટોનો, કે એનો મેનિફેસ્ટો જે છે એ મુસ્લિમ લીગ જેવો છે અને કોંગ્રેસ એવું માને છે કે જો એની સરકાર આવશે તો રાહુલ ગાંધીથી માનીને બધા કહેતા તો ફરજ છે કે અમે આર્થિક સર્વે કરાવીશું, અને એનું એમ કહેવાનું છે કે આર્થિક સર્વેનું ગુજરાતી એ છે કે તમામ જે સંપત્તિવાન કે ધનવાન કે ઉદ્યોગપતિઓ છે એની પાસેથી જે પૈસા છે એ નહીં અને અમે ગરીબોને આપી દેશું. એટલે આ તો એક જાતનું તમે જુઓ એક જમાનામાં એટલે જગદીશભાઈ અહીંયા જે પરસેપ્શન બનાવવાનો પ્રયાસ થયો અગાઉ, એ મુદ્દા ચોટી નથી રહ્યા, લાગી નથી રહ્યા, અને 102 સીટની પ્રથમ તબક્કાની વાત કરી, જે મતદાન ઘટ્યું એની વાત કરી, તો હવે બાકીના 6 તબક્કામાં શું અલગ અલગ મુદ્દે અથવા તો જૂનું જે થતું આવ્યું છે એ પ્રકારના વિવાદ થવાના સંકેત છે આ પ્રકારના સ્ટેટમેન્ટ? બિલકુલ પ્રવીણભાઈ, એટલે જ હું કહું છું કે પહેલા ફેઝમાં ઓછું મતદાન થયું એટલે બધા જ સમજી ગયા કે વિકાસ કે ફલાણું કે એ કોઈ વાત ચાલશે નહીં. એટલે જે આપણી ઓરિજિનલ ધ્રુવીકરણની વાતો જે છે, હિન્દુ મુસ્લિમ કયો કે લાગણી ભરી વાતો કયો, બુદ્ધિપૂર્વક ધ્રુવીકરણના મુદ્દાઓ હાવી થઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીએ બોલ્યા તે પછી અમિત શાહે પણ એક જાહેર સભામાં આ જ વાત એને કરી છે, અમિત શાહે પણ. અને હવે તમે જેમ આપણે જેની ચર્ચા કરીએ છીએ, જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ હોય કે વિસાવદરના ભૂપત ભાયાણી હોય કે રાજેશ ચુડાસમા હોય, એને પણ તમે જુઓ તો બધી જ આ તમને સિમિલારિટી જોવા મળે કે હવે જે લાગણી ઢંઢોળવાનો કે એક પ્રકારનું ઉશ્કેરણી જેને કહી શકાય એવો કે એન્ટી એટલે કે વિધર્મીની વિરુદ્ધની વાતો જે કરીએ તો આપણું હિન્દુ મત જાગૃત થાય, એ પ્રકારનું હવે બુદ્ધિપૂર્વક. નહીતર તો પરસોત્તમ રૂપાલાના પ્રકરણ પછી તો જાહેર જીવનમાં જેનામાં બૌદ્ધિક ક્ષમતા છે એવો કોઈ માણસ હવે આડકતરી પણ રીતે આવી ભૂલ ન કરે. એને બદલે બુદ્ધિપૂર્વક કરવામાં આવતી હોય એમ જે રીતે કે છે, અને ભૂપતભાઈ કે છે કે ભાઈ આ તો અભિવ્યક્તિની આઝાદી છે, આ તો ચૂંટણી જુમલો છે, તમે અમારા વડાપ્રધાનને નીચ કિસ્મ કા પણ કીધું, મોત કા સોદાગર કીધું, અમે તમને આ વાત કરી. એટલે હવે આ હદે જઈ રહ્યું છે કે કોઈ પણ ભોગે મતદારો જે હિન્દુ મતદારો છે અથવા તો ભારતીય જનતા પાર્ટી એમ જેને માને છે કે એના કાયદેસરના કમિટેડ વોટર્સ હોવા જોઈએ, એને ધગાવવા માટે થઈને પણ આ કરવામાં આવતું હોય એવું અત્યારે પ્રવીણભાઈ લાગી રહ્યું છે. ઓકે, તો હિરેન, આ પ્રકારે જે રીતે વિવાદ થયો તો શું ઉપરથી કોઈ ઠપકો મળ્યો છે પાર્ટી લાઈનથી? અને જે જૂનાગઢના સંગઠનના નેતાઓ છે, ભાજપના દિગ્ગજ નેતાઓ છે, શું ચર્ચાઈ રહ્યું છે? કેમ કે માફી પણ ગણતરીના કલાકોમાં આવી ગઈ, આવેદનપત્રના કાર્યક્રમો પણ થયા, એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે, ત્યાં શું ચહેલ પહેલ છે? ઉપરથી ઠપકો મળ્યો છે કે જેસે થઈ જેવી પરિસ્થિતિ છે? જી પ્રવીણ, ચોક્કસ જણાવી દઉં કે જે રાજા રજવાડા અને પ્રાણીઓ વિશેના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી છે અને ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપની ટીમ દ્વારા પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ આ પ્રયાસોમાં હજુ ક્યાંય સફળતા મળતી હોય તેવું લાગતું નથી. કરણી સેનાના પ્રમુખે પણ આ મુદ્દે ભાજપને જડબાતોડ જવાબ આપવાનું હજી ગણતરીની મિનિટો પહેલા નિવેદન આપ્યું છે, અને આ મુદ્દે જે ભાજપના પ્રમુખ છે તેને ઠપકો પણ આપવામાં આવ્યો હોય તેવી વાત સામે આવી રહી છે. ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ તેમાં ક્યાંય સફળતા મળતી નથી. અને ભાજપના જે નેતાઓ છે જે ચૂંટણી પ્રચારમાં જાહેર મંચ પરથી બોલતા હોય છે તેને ખૂબ જ કંટ્રોલ રીતે અને લાગણી ન દુભાય તેવી ભાષામાં વાત કરવા માટેની પણ સૂચના આપી હોય તેવું હાલ જાણવા મળી રહ્યું છે. જી ઓકે, વાસુદેવભાઈ, એક ધ્રુવીકરણના મુદ્દાની વાત કરી જગદીશભાઈએ, પણ ધ્રુવીકરણના મુદ્દા સાથે સાથે હજુ તો રાજકોટની આગ ઠરી નથી. રાજકોટથી બહુ દૂર નથી, 100-125 કિલોમીટર જૂનાગઢ. હવે ત્યાં જે કિરીટ પટેલે વાત, કેમ કે કિરીટ પટેલનું નામ ઓપરેશન માણાવદરમાં પણ વપરાયું હતું, મનસુખ માંડવિયાના બહુ નજીકના છે, અને ઘણી બધી ગોઠવણો થઈ અગાઉ, ઘણાના અભરખા હતા, બાય ઇલેક્શન ન લડ્યા, વિસાવદરમાં ચૂંટણી ડિક્લેર ન થઈ. એટલે ભૌગોલિક રીતે અને રાજકીય સમીકરણોના હિસાબથી
આ વિવાદને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે પહેલેથી જ રાજકોટની અસર બાકી બધી જગ્યાએ છે, ડેમેજ કંટ્રોલના મૂડમાં છે. કેમ કે બાકી હર્ષ સંઘવી અને રત્નાકરજી રાજકોટ એક હોટલમાં, ખાનગી હોટલમાં નહીં તો બેઠક ન કરે આ તમામ પરિસ્થિતિઓમાં. હવે શું આના કારણે રાજકોટ બાદ જુનાગઢ અને જુનાગઢને સંલગ્ન તમે પોરબંદરની વાત કરી લઈએ, આ તરફ ભાવનગરની વાત કરી લો, તો આ નિવેદનની અસર પડે છે કે બરતામાં ઘી હોમ્યું એ પ્રકારની સ્થિતિ ધ્રુવીકરણના ચક્કરમાં? એટલે આમાં શું છે કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની પહેલેથી એક વાત રહી છે કે મુદ્દાઓ ભટકાવવા, એટલે મૂળ મુદ્દા ઉપર જે બેરોજગારી, મોંઘવારી, આ જે ભૂખમરો, આના જે મૂળ મુદ્દાઓ ઉપર ભ્રષ્ટાચાર, નાની ઉપર ચૂંટણી થવાને બદલે વિવાદ થઈ જાય એટલે લોકો પેલું માઇલ્ડ પડી જાય, એની ઉપર ચર્ચાઓ ના થાય, લોકો સુધી માહિતીઓ ના જાય, એટલે મુદ્દો ભટકાવવો. એટલે તમે આવા કોઈ ઓલા કરો એટલે એમાં મુદ્દો ભટકે. એક આ છે. બીજું એવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે લોકોને કે તારે આ કરવાનું છે, ગમે તેને સૂચના આપી દે ને તો એ કરી જ નાખે. કારણ બધાને એવું છે કે આપણને બચાવવા વાળા બેઠા છે, આપણને કશું થવાનું નથી. અને બીજું એવું છે, ભૂપત ભાયાણીની હાજરીમાં ભાજપના જે નેતાઓ હતા, રાહુલ ગાંધી પર જે ટિપ્પણી થઈ તો ચૂપચાપ બેઠા હતા, આપણે દ્રશ્યો જોઈએ. હા, એટલે કપિલની સંસદમાં તમે જ્યારે તમે પેલા વિધુનું જ્યારે જોયું હતું ત્યારે પણ દાંત જ કાઢતા હતા ને, હર્ષવર્ધન ને બધા ભાજપના નેતાઓ દાંત જ કાઢતા હતા. એટલે મૂળ શું છે કે આજે પદ્ધતિ આમાં શું છે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં જે ગંભીરતાથી જે કાર્યકર્તાઓનો વિકાસ થવો જોઈએ, એ કામ કરવા જોઈએ, એની જગ્યાએ જે ભરતી થઈ છે ને જે રીતે ચાલે છે એ પ્રમાણે તમે, અને ટીકા ટિપ્પણીની જે મર્યાદાઓ, જે હમણાં તમે મર્યાદા પાર, એમ જ્યારે એમનું પ્રમુખ નેતૃત્વ જ્યારે એ દિશામાં ચાલતું હોય ત્યારે સ્વાભાવિક છે કે નીચે આ મેસેજ પાસ થાય. અને આ જે ટિપ્પણી છે, ઘણી વખત શું હોય છે કે જ્યારે કોઈ ટિપ્પણી કરતું હોય ને ત્યારે એક કેલ્ક્યુલેશન, એક ગણતરી થતી હોય છે કે મતમાં ક્યાં ક્યાં એની અસર થશે. આ રૂપાલા પુરુષોત્તમભાઈનું જે આખું જે ઓપરેશન, આખી જે સિસ્ટમ ડેવલપ થઈ, એમાં એમનું એવું નહોતું કે વટમાં પુરુષોત્તમભાઈને રાખ્યા છે, પણ આમ થશે તો આપણને કયા કયા જ્ઞાતિના કયા મત મળશે ને આમાં આપણને વધારે મત નીકળશે ને વધારે જીતી શકીશું ને આવી ગણતરી હોય. પણ જ્યારે રૂઠે છે ને કુદરત, ત્યારે ગણતરીઓ ખોટી પડે છે. એટલે મને એવું લાગે છે કે જે રીતે ને હારતો, તમે કદાચ હરીફા કબડ્ડી ને ખો ને બધું રમેલા હશો તો તમને ખબર હશે કે હારમાં આવે ને એટલે કેસરિયા કરે કબડ્ડીમાં. આજે આ કેસરિયા કરે, આ કેસરિયાની વાત કરું છું કે એમાં મરો ગમે તે કરો તો કદાચ કેસરિયા કરતા જીતી જવાય. આ જે હાલત એમની છે ને આ કેસરિયા ઉપર આવી ગઈ છે. અને બહુ સારી વાત કરી, ખો પણ આપી દે 4-5 કલાકમાં કે આ તો અમારું ચૂંટણીલક્ષી સંબોધન હતું, આપણે સમયનો અભાવ છે, પણ જુમલા આ શબ્દનો પણ ગજબ વિશેષણો બદલાઈ જાય. એટલે આમ કરવાથી અને કદાચ આ મર્યાદાઓમાં આ પ્રકારની જે મર્યાદાઓ વટાવાય છે અથવા તો કોઈ શબ્દો વપરાય છે, કદાચ એ શબ્દો નેતાઓ પોતાના અત્યારના સમયમાં કદાચ આભૂષણની જેમ એ તંબો લઈને, એક જ આમાં વાત એવી છે કે માણસ પોતાની તાકાત ઉપર અથવા તો પોતાની ઇજ્જત ઉપર અથવા તો પોતાની કેપેસિટી ઉપર જે માણસ નેતા બન્યો હોય ને એ આ ના કરે. બીજાના ચહેરા ઉપર જે લોકો મોટા થઈ રહ્યા છે, બીજી પાર્ટીના નામ ઉપર જે મોટા થઈ રહ્યા છે, જેની યોગ્યતા નથી જ, એ જ આ કરી શકે. ઓકે, હવે તો ઉપરથી નીચે તમે ગમે ત્યાં લેશો તો એની યોગ્યતા નથી એવા માણસો જ આવા જેને કહેવાય આવી પ્રકારના સ્ટેટમેન્ટ કરી શકે કે મર્યાદા ન ચૂકવી જોઈએ. આપણે સૌ ભગવાન રામમાં આસ્થા ધરાવીએ છીએ, મર્યાદા પુરુષોત્તમમાં, અને પછી આ રીતે જાહેર જીવનમાં મર્યાદા ચૂકી જઈએ તો કેમ ચાલે? તો એ પણ એક મેસેજ ખરાબ જઈ રહ્યો છે ને અપેક્ષા રાખીએ કે આ હદ હજુ પાર ન થાય. જનતાને તો દરેક ચૂંટણીમાં આદત પડી ગઈ છે કે ચૂંટણી આવી એટલે આ બધું થતું રહેવાનું. ધન્યવાદ જગદીશભાઈ મહેતા, હિરેન ધકાન અને વાસુદેવભાઈ ચર્ચામાં જોડાયા. તો અબકી બાર મર્યાદા પાર ના નારા શું હકીકતમાં જમીની સ્તર પર નેતાઓ કામયાબ કરવામાં લાગી ગયા છે, અથવા તો શું આ માત્ર સંકેત છે આવનાર દિવસોમાં આ પ્રકારની મર્યાદા ઓળંગવાનો પ્રયાસ પણ શું અલગ અલગ નેતાઓ કરશે? એ સવાલ પણ આ સ્ટેટમેન્ટથી ઉઠી રહ્યો છે. નમસ્કાર.